મિત્રો આજે મનસુખભાઈની સાથે આજે જે કલાકારોની એની અંદરમાં જઈ રહ્યા છીએ તો મનસુખભાઈ સાથે આજે આપણે થોડી વાતો કરીશું કે મનસુખભાઈ જે પોતાની જે સ્ટ્રગલ કરી છે ક્યાંથી પોતે આવ્યા અને કેવી રીતે આગળ આવ્યા એના વિશે મનસુખભાઈ આપ જરાક કહેશો અમારા દર્શક મિત્રોને. હા, પહેલે તો નમસ્કાર. એકચ્યુઅલી તો હું મોરબી જિલ્લાના નીચીમાંડલ ગામનો છું. મારા દાદા, મારા બાપુ બધાય નીચીમાંડલની અંદર કુંભારી કામ કરતા હતા. બરાબર છે. કુંભારી કામ કરતા હતા, પણ મારા દાદાને 4 ભાઈ હતા. બરાબર છે. 4 ભાઈ કુંભારી કામ કરતા હતા. તો નાનકડું ગામડું હોય ને 4 શેરી હોય, તો એક બાપના 4 સંતાનો હોય તો 4 વ્યક્તિની એક શેરીમાં જ માટલા વેચવાની જગ્યા મળે. બરાબર છે. એટલે પરિણામે એની સાથોસાથ બીજું સાઈડ કામ કરવું પડતું હતું. બરાબર છે. અને પેલા આવત પ્રથા હતી. કુંભાર માટલા આપે, બીજા લુવાર હોય લોખંડનું કઈક કામ કરી દે, સુતાર હોય લાકડાનું કઈક કામ કરી દે, પટેલ હોય આપણને અનાજ આપે. મતલબ આપલેની પ્રથા, આવત પ્રથા હતી. બરાબર. અને પરિણામે એવું થતું હતું કે સાઈડમાં મજૂરી કામ કે ખેતીનું કામ કે એવું બધું આપણે સાઈડમાં કામ બધું કરવું પડતું હતું. બરાબર છે. પણ બહુ મહેનત. માની લો કે સવારમાં 4 વાગે ઉઠવાનું, ઉઠી અને ગધેડા લઈને માટી લેવા જવાનું. બરાબર છે. માટી લાવ્યા પછી એને ધોકાથી ભાંગવાની અને ચાયણીથી ચારી અને માટીમાં પાણી નાખી અને પગેથી ખૂંદવાની. બરાબર છે. પેલા તો તળાવ અને કુવા હતા કે તળાવમાં પાણી ભરવા જવાનું, માથે મોરિયા કે માટલા લઈને, એ પણ માટીના જ હતા. બરાબર છે. તો આ રીતે પરંપરા અને દેશી ચાકડા ઉપર કોઈ પણ માટલા કે તાવડી કે બધું બનાવવું, ટીપીને મોટા કરવાના. બરાબર છે. તો જયારે માટલા ટીપવામાં આવે ને ત્યારે એને ફરતી રાખ વેરવી પડે, પછી વળી ટીપવું પડે. તો એક તો માટી જયારે ભાંગે ત્યારે પ્રદૂષણ થાય, ત્યારે શ્વાસમાં જાય. માટલા ઘડે ત્યારે પણ શ્વાસમાં માટી જાય. 100 માંથી 90 કુંભારને શ્વાસ હોય. આ એક પરિસ્થિતિ હતી. અને છેલ્લે પણ ભઠ્ઠો જયારે સળગાવે ત્યારે જયારે ભઠ્ઠાને પેલાના જમાનામાં કાળા વાસણનું મહત્વ વધારે હતું. બરાબર છે. દાખલા તરીકે કાળા કલરના પાટિયા, કાળા કલરની તાવડી, કાળા કલરની હાંડી, કાળા કલરની કાથરોટ, એ પણ માટીની જ બનાવવામાં આવતી હતી. બરાબર છે. આ બધી કાળું કરવું હોય ત્યારે એકદમ ધુવાણો થાય. બરાબર છે. પેલાના જમાનામાં બકરીની લીંડી છે કે છાણ છે કે એવું બધું કચરો લાવી અને પકાવવું પડતું હતું. ગામડામાં તો ખેતરમાં જાવ કે પછી ખરાવાડ કહેવામાં આવે, એ ખરાવાડ માંથી એમ કે ઈ કચરો લાવી અને પકાવવામાં આવતું હતું. બરાબર છે. પરિણામે બહુ પ્રદૂષણના હિસાબે મારા 4 દાદા હતા, બાપુના ફાધર, એના ભાઈઓ બધા, એકની ઉંમર 50 વર્ષ નહોતી પહોંચી. 50 વર્ષ પહેલા પોતે એક્સપાયર થઈ ગયા. એટલે મારા પપ્પાને એમ થયું મારે તો એકને એક છોકરો છે, એટલે એને મારે કુંભારી કામ કરવા દેવું નથી. એટલે એને ઈ કામ છોડી અને 1972માં કડિયા કામ ચાલુ કરી દીધું. બરાબર છે. અને પછી એની સાથોસાથ જે એને બહેણી બાટલા મતલબ માટલા ચાકડા ઉપર કામ કરવાનું આવતું હતું. મોરબીમાં બહેણી બાટલાના કારખાનામાં પોતે બહેણી બાટલા બનાવવા વયા ગયા અને માંડલ મૂકી દીધું. પછી હું 1982માં 10માં નપાસ થયો. એટલે ફાધરને મેં કીધું હવે હું નપાસ થયો, પણ પરિસ્થિતિ એવી નહોતી કે આગળ હજી બીજી ટ્રાય કરીને ભણાવી શકાય. બરાબર છે. નબળી પરિસ્થિતિ, ગરીબ પરિવાર હતું અમારું. એટલે એમને શું કર્યું, મને પણ કડિયા કામમાં લઈ લીધો. મને કડિયા કામમાં રસ નહોતો, કારણ કે મારું અંદરથી નથી કેતા ટેલેન્ટ અંદરથી છુપાયેલું પડ્યું હોય છે. બરાબર છે. જે બહાર દેખાતું નથી હોતું. બરાબર છે. એટલે મારે કઈક નવું કરવાની જિજ્ઞાસા હતી. તો મેં પપ્પાને કીધું, પણ એમને મને ના પાડી અને ચાની એક લારી કરી દીધી. 1 વર્ષ સુધી ચા વેચી. ચા વેચ્યા પછી એક નડિયાના કારખાનામાં 5 વર્ષ સુધી મેં માટીનું મતલબ નડિયા બનાવવાનું કામ કર્યું. અહીંયાથી વધારે મને પ્રેરણા મળતી ગઈ. મારે જે જોતું હતું એવું મને મળવા મળ્યું. બરાબર છે. અને ધીમે ધીમે ઈ કામ કરતા ફાધરે શું કર્યું કે હવે તારે શું કરવું છે? મેં કીધું મારે તો તાવડી જ બનાવવી છે. પછી નડિયાના કારખાનામાં જે પૈસા આપતા હતા, સુરેન્દ્રનગરના વાણિયા હતા, નાનું બાપા એનું નામ હતું. બરાબર. અને એમની પાસે મેં 50,000 રૂપિયા વ્યાજે માંગ્યા. અને એને મારા ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો કે જે કારખાનામાં 1 વર્ષની અંદર 7 લાખ નળિયા બનતા હતા અને
2-3 વર્ષની મહેનત પછી મેં એમાં 21 થી 22 લાખ નળિયા બનાવી દીધા. બરાબર છે. પછી એને મારા ઉપર ભરોસો બેસી ગયો કે આ છોકરો કામનો છે, એટલે એને રાખવા જેવો છે. અને મને એને 50 લાખ રૂપિયા દેવા માટે ઘરે ફાધર પાસે પહોંચ્યા, અને ફાધરે આ બાબતની કઈ ફાધરને ખબર નહોતી. બરાબર છે. એટલે એને ના પાડી. પણ પછી હું રોવા માંડ્યો. મારી જીતના હિસાબે મને 30,000 રૂપિયા લેવાની અનુમતિ મળી, અને 30,000 લઈ અને નાની એવી જગ્યા 220 વાર જગ્યામાં મેં કામની શરૂઆત કરી. બરાબર છે. અને સર્વપ્રથમ તાવડી બનાવવાનું એક મશીન બનાવ્યું. વાહ વાહ. અને એ તાવડી હાથેથી કુંભાર એટલે મારા ફાધર ને બનાવતા, ત્યારે પૂરા પરિવાર મતલબ 3-4 જણા ફેમિલી હોય બધાય થઈ અને 100 તાવડી બનતી હતી. બરાબર છે. તો મેં એ કામ શરૂઆત કર્યા પછી એવો એક દિવસ આવી ગયો કે 100 ની બદલીમાં હું 5,000 ની આસપાસ તાવડી બનાવવા માંડ્યો. બહુ સરસ. પણ એ કામ કરવા માટે મને એક ભગવાને તાકાત આપી. બરાબર. ભાટીભાઈ જેવા પત્રકાર ને હિંમત આપી, અને હું આગળ ને આગળ વધતો ગયો. બહુ સરસ. પછી જયારે અમે ગામડામાં રહેતા હતા ત્યારે તળાવ ને કુવામાંથી પાણી પીતા હતા, તો મને વિચાર આવ્યો કે માટલામાં જયારે પાણી ભરવામાં આવે તો પાણી જવતું હોય તો જ પાણી ઠંડુ થાય. બરાબર છે. તો આવું એક ફિલ્ટર કેમ ન બનાવું? બરાબર છે. મેં માટીની કેન્ડલ બનાવી, એમાં લાકડાનો ભૂસો અને કોલસાનો પાવડર નાખ્યો. કુદરતી રીતે છિદ્ર થઈ ગયા, અને એ છિદ્રમાંથી પાણી જવીને જે નીકળતું હતું એકદમ ચોખ્ખું પાણી નીકળતું. મતલબ કચરા વાળું પાણી નાખો તો ચોખ્ખું નીકળે. બરાબર છે. અને એમ થયું હવે આ તો એક સારું કામ કહેવાય કે જે આપણે તળાવ અને કુવામાં તો અનેક પ્રકારના ગાય ભેંસ પશુ પક્ષી પાણી પીતા હોય, બેનો કપડા ધોતી હોય, આવું ગંદુ પાણી પીવાને બદલે આપણને સારું પાણી મળશે. તો આ એક સેવાનું કામ છે, આ ચાલુ કરવું જોઈએ. બરાબર છે. પછી મેં ફિલ્ટર બનાવ્યું, પછી નોર્મલ માટલા બનાવવાના ચાલુ કર્યા હાથેથી, નવી આઈડિયા મતલબ જે હાથેથી ટીપી બનાવવા પડતા હતા એને બદલે એવી ડાઈ બનાવી નાખી પ્લાસ્ટર ઓફ પેરિસની. બહુ સરસ. કે જે કારીગર નથી એ પણ કામ કરી શકે, કારણ કે હું કારીગર નથી અને હું એટલો બધો શીખો પણ નહોતો, ખાલી જોયેલું હતું. બરાબર છે. પછી માટલાની એવી પ્લાસ્ટર ઓફ પેરિસની ડાઈ બનાવી, ચાકડા ઉપર ચાલુ થઈ ગયું કામ. એમાં ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો, અને ભૂકંપ આવ્યો અને માટલા ફૂટી ગયા 26 જાન્યુઆરી ના દિવસે ભૂકંપના હિસાબે. અને અમારે જે મકાન હતું મતલબ શેડ હતો તાવડી બનાવવાનો, એ બધામાંથી ક્રેકું ને દિવાલો મંડી આમ પડે એવી થઈ ગઈ. માટલાનો બધો કચળ ઘાણ નીકળી ગયો, કારણ કે કુંભારો હોય ને એ શિયાળામાં માટલા બનાવી અને ઢગલો કરીને રાખી દઈએ, ત્યારે ઉનાળો આવે ત્યારે એને વેચતા હોય. આ અમારી પરંપરા છે, અને શિયાળામાં બનાવેલા માટલા વધારે ઠંડા થાય, આવી અમારી એક માન્યતા પણ છે. અને બન્યું એવું કે એ માટલા બધા ફૂટી ગયા, અને બધી બાજુથી અમારી જે એક આગળ જવાની જે અમારી તક હતી એ પાછી હેઠી બેસી ગઈ. મતલબ અમે, કારણ કે આખા ગુજરાત અને કચ્છમાં બહુ જ વિનાશ ભૂકંપના હિસાબે થઈ ગયેલો, અને અંદરથી ચારેય બાજુથી આવા સમાચાર સાંભળી અને અંદરથી વ્યથા પણ હતી. બરાબર છે. એ સમયની અંદર લગભગ 25 ફેબ્રુઆરીની આસપાસ, 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો, 25 ફેબ્રુઆરીની આસપાસ અમારા વાંકાનેરના મારા મિત્ર, મારા ગુરુ ભાટીભાઈ ત્યાંથી નીકળ્યા અને ફોટો લીધો ફૂટેલા માટલાનો. મને પણ ખબર નહોતી, એ ફોટો લઈને નીકળી ગયા છે. અને 26 ફેબ્રુઆરી ને દિવસે સંદેશ ન્યૂઝપેપરમાં હેડલાઇન ઉપર ફ્રન્ટ પેજમાં ફોટો આવ્યો, અને ઉપર લખેલું હતું કે વાંકાનેરના એક પ્રજાપતિ સમાજના કુંભાર મનસુખભાઈ પ્રજાપતિએ એકઠા કરી અને માટલા રાખેલા, અને વિનાશ ભૂકંપે ગરીબોના ફ્રીજનો ભૂકો કરી નાખ્યો. ગરીબોના ફ્રીજનો ભૂકો કરી. અને મારા મનમાં વિચાર આવ્યો કે ખરેખર ગરીબોનું એક સ્વપ્ન હોય કે મારી ઘરે ઇલેક્ટ્રિક ફ્રીજ હોય તો સારું, પણ ફ્રીજ લેવાના પૈસા હોય તો કદાચ લાઇટના બિલ ભરવાના પણ એમની પાસે પૈસા નથી હોતા. બરાબર છે. પણ આ મને અંદરથી એક તો અમારી આ વ્યથા ભૂકંપના હિસાબે ચારો
બાજુ કાળો કેર થઈ ગયેલો અને ક્યાંય લાઇટ તો હતી જ નહીં એ સમયે. બરાબર છે. પછી મને વિચાર આવ્યો કે હું એ ખરેખર વીજળી વગર ચાલતું ફ્રીજ કેમ ન બનાવું. વેરી ગુડ. 5 વર્ષ સુધી આની પાછળ મહેનત કરી અને ફ્રીજમાં મને સફળતા તો મળી ગઈ, પણ મારા ઉપર લાખો રૂપિયાનું મતલબ 19 લાખનું દેવું થઈ ગયું. ઘરમાં ખાવાના પૈસા પણ ન રહ્યા અને મકાન હતા એ પણ અમારે વાંકાનેરની જીવન કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ને વ્યાજ ભરવાના પૈસા નહોતા. એડવાન્સ પૈસાનો ચેક લખેલો મેં અને મકાન વેચી અને મેં વ્યાજ ભરેલું. આ સત્ય ઘટના છે. અને એ મારા ગુરુએ મને આશીર્વાદ દીધા કે મનસુખભાઈ ચિંતા ન કરતા, બરાબર છે, હું તમારી સાથે તમને સપોર્ટ કરીશ, તમારું આવું કામ છે, તમારું આવું ટેલેન્ટ છે, તો તમે જરૂર આગળ વધજો, હિંમત ન હારતા. ભાટીભાઈએ મને આવી હિંમત આપી અને પછી એ ફ્રીજ બનાવ્યું. ફ્રીજ એવું બન્યું કે ખાલી પાણી ભરો અને અંદર શાકભાજી કે ફ્રૂટ 5 દી લગી બગડે નહીં અને વીજળી વગર ચાલે. આ ફ્રીજે વાંકાનેર થી લઈ અને વિશ્વ સુધી ભાટીભાઈએ વારંવાર એને ફ્રીજના ફોટોગ્રાફ સાથે અનેક ચિત્રલેખા અભિયાન અને એવા સારા સારા મેગેઝીનોમાં આપ્યું. અને એ મેગેઝીન નું નામ અમેરિકાની ફોર્બ્સ મેગેઝીન સુધી પહોંચ્યું અને ફોર્બ્સ માં પણ ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ રૂરલ એન્ટરપ્રિનર એ તરીકે મારું નામ આવ્યું. તો એ પહોંચાડનાર કોણ? અમારા પત્રકાર ભાઈ, મારા ગુરુ ભાટી એન. અને એ ફોર્બ્સ માં નામ અપાયું અને મને ફોર્બ્સ એટલે મતલબ અમેરિકાની આજની તારીખમાં હાર્વર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ મારા વિશે એક બુક્સ લખી ગઈ અને ભણાવવામાં આવે, વિષય ભણાવવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. આ રીતે સીબીએસઈ ના 11મા ધોરણના એન્ટરપ્રિનરશિપ નો પહેલો જ પાઠ આજની તારીખમાં પણ ભણાવવામાં આવે છે. અને દિલ્હી સરકાર, કેજરીવાલ સરકાર, એમને પણ 8મા અને 10મા ધોરણના બંને પાઠ્યપુસ્તકમાં મારા વિશે પાઠ ભણાવવાનું ચાલુ કરી દીધું. બહુ સરસ. કલકત્તાની અંદર 1 થી 10 ધોરણ માં અહીંયા એક ગ્રામ્ય બહેનોને 1 થી 10 ધોરણમાં ટોટલી વ્યક્તિઓને મિટ્ટીકુલ નો પ્રોજેક્ટ મતલબ પાઠ ભણાવવામાં આવે છે. બહુ સરસ. આ જ રીતે ઓરિસ્સાની એક સેન્ચુરિયન યુનિવર્સિટી છે, એમને પણ આ રીતે કોર્સિસમાં મિટ્ટીકુલ ને લઈ લીધું. એટલે મતલબ અનેક IIM, IIT, MIT બધી જગ્યાએ મને મારા વિશે કઈક ને કઈક કેસ સ્ટડી લખાણી છે. અને આ વિષય આ ફ્રીજ ને તો પેરિસ ની અંદર દુનિયામાંથી 1000 વ્યક્તિઓ ઉપર PhD કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંથી બે સ્ટુડન્ટો મારે ત્યાં ઇન્ટર્નશીપ ના નામે આવેલા અને મારા ઉપર PhD કરેલી. અને ત્યાં પેરિસ ની અંદર જયારે એવોર્ડ સન્માન સમારંભ હતું ત્યારે 1000 માંથી 10 વ્યક્તિને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારે ભારતમાંથી મારું નામ સિલેક્ટ થયું. બહુ સરસ. આ મારા ગુરુની પ્રેરણા છે. આવા મહાન ગુરુ છે, આવા ગુરુ હોય ક્યાંય પાછી પાણી કરવાનો સવાલ નથી આવતો. આ તો આજે એક મોકો મળ્યો છે કે મને આટલો મારા અહો ભાગ્ય કે મને આવો મારા ગુરુ મારી બાજુમાં ગુરુજનો મળવાનો હોય ને. નથી કેતા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તપસ્વી ગુરુદેવે નમઃ. એટલે આવી રીતે એમ કે ગુરુ મને મળ્યા છે અને એમના હિસાબે આ રીતે કઈક ને કઈક નવું કરવાની મને પ્રેરણા મળી. મેં માટીનું કુકર, જે આજે આપણે ખાવાના ઓરિજિનલ તત્વો સ્વાદ ભૂલી ગયા છે, સાચી વાત છે, સ્વાદ ને પાછો લાવવા માટે જે પહેલાના જમાનાના પાટિયા હતા ને એ આપણને ગમતા નથી. કારણ કે રસોડું લાખો રૂપિયાનું હોય, કાળો પાટિયો શોભતો ન હોય અને બહેનોને અત્યારે એલ્યુમિનિયમ અને સ્ટીલના કુકર ની અંદર ખાવા માંડ્યા, પણ ઈ સ્વાદ નથી, ઈ તૂટેલો ખોરાક છે. ખરેખર આપણે પકવેલો રાંધેલો ખોરાક ખાવો જોઈએ. અને માટી આપણી માં છે જેની અંદર ઘઉં, બાજરો, જુવાર બધું એક ખેતરમાંથી મતલબ માટીમાંથી ઉત્પન્ન થાય છે. સોનું ચાંદી પણ માટીમાં જ થાય છે. આ રીતે આપણા માટીના વાસણ હોય તો એમાં જે સ્વાદ ટેસ્ટ છે એ આપણે ભૂલી ગયા છીએ. એટલા માટે મેં એક માટીનું કુકર બનાવ્યું, માટીની ફ્રાય પેન બનાવી, માટીની હાંડી બનાવી. આવી અનેક એટલી બધી પાતળી અને જલ્દી તપી જાય અને ઓછું બળતણ બળે એવી રીતે મેં આવી રીતે અનેક વસ્તુ બનાવી. અને આ રીતે ગાયના છાણમાંથી એક લાકડા બનાવવાનું મશીન બનાવ્યું. કારણ કે ગાય પણ આપણી માં છે, તેને પણ આપણે કતલખાને જાતિ બચાવવી છે. આ આપણો હિન્દુ ધર્મનો એક સનાતન સત્ય છે. તો એના માટે પણ મેં એમ કે ગાયના છાણમાંથી દીવા, અગરબત્તી, ધૂપબત્તી, છાણમાંથી ગણપતિ, મ્યુરલ, ખુરશી, ટેબલ, અનેક વસ્તુ બનાવી અને કઈક ને કઈક નવું કરતો રહું છું. આ ઉપરાંત
ઉપરાંત હમણાં એક મિટિકુલ હાઉસ મારો એક સપનું છે, એને વધારે કુલિંગ થાય અને વધારે હવા મળે એટલા માટે મેં જારીનું પણ ઉત્પાદન ચાલુ કર્યું, જે હવાવાળી માટી ઠંડી પણ થાય અને કુદરતી રીતે ઠંડી હવા પણ મળે. આવી રીતે મેં જારી પણ બનાવી અને ટાઇલ્સ પણ એવી બનાવી કે ઘરની અંદર જો ચોડવામાં આવે તો ઘરનું એક લુક પણ બદલી જાય. અને જો બહારનું ટેમ્પરેચર ગરમ હોય ને એ ટેમ્પરેચરમાં 5 થી 10% એમનામ જ વગર ઓલાએ મકાનને કુલિંગ કરવામાં આવે છે. આવી મારી એક સતત પ્રયત્ન છે. પણ એક ચમચીથી માંડી અને ફ્રીજ લગીની કમસે કમ 701 પ્રોડક્ટ બનાવી અને વર્લ્ડ રેકોર્ડમાં આપણું નામ આવ્યું છે. આ પણ મારા ગુરુની પ્રેરણા છે. એટલે હું જે વાત કરી રહ્યો છું સનાતન સત્ય અને જે ભગવાનને સાચી વાત છે. મિત્રો 700 ઉપર આજે પ્રોડક્ટ બનાવ્યો છે મનસુખભાઈ. જયારે આજે એક માટીને હું એનો સાક્ષી છું મિત્રો. જયારે નાના ફ્રૂટ અને એ બનાવતા પોતે બટેકા, સફરજન ને આવા બધા અલગ અલગ માટીના ગલ્લા ને એવું બધું પોતે બનાવતા હતા. અને એનો ફોટો મેં બધા છાપાઓની અંદર આપવેલો મેં. ત્યારે બધા છાપાવાળાને એમ થયું કે તમે ખરેખર શાકભાજીના ને એના બધા ફોટા પડી લેવો છો. ત્યારે મેં એમને કીધું કે ભાઈ આ શાકભાજી નથી, આ ખરેખર આ માટીના ગલ્લા છે, તમારે બચત બેંક છે. તો પોતે એટલા બધા ખુશ થઈ ગયા. તો બધાએ છાપાવાળાએ એને પેલે ને છેલ્લે પાને કલર ફોટા છાપેલા. અને જયારે પેલું માટીનું ફ્રીજ જયારે બનાવેલું ત્યારે મનસુખભાઈ પોતે ના કહેતા હતા કે ભાટીભાઈ તમે આપો, આપણે સારું જયારે ફ્રીજ બનાવીને ત્યારે આપશું. મેં કીધું મનસુખભાઈ એવું નથી, તમારો જે નવો વિચાર છે નવો કન્સેપ્ટ છે એની કિંમત છે. અને મારે પરાણે મેં કીધું ના મનસુખભાઈ મારે આપવું જ છે. અને પેલું ફ્રીજનો મેં ફોટો આપ્યો અને એ જે ક્લિક થયો અને મનસુખભાઈ આજે એ ફોટાના હિસાબે આજે મનસુખભાઈ આજે વિશ્વ વિખ્યાત વ્યક્તિ થઈ ગયા છે. અને એની પ્રોડક્ટ આજે 700 થી વધારે બનાવે છે. એટલે મને પણ ખૂબ આનંદ છે કે મનસુખભાઈને આજે અમે બે ભાઈઓ આજે મળી. અને ખરેખર મને ગુરુજી કહે છે પણ મને તો ખૂબ મારા મિત્ર છે. હું એક મારા નાના ભાઈ છે એવી રીતે હું માનું છું. અને ખરેખર હંમેશા જે પોતાની કલા છે એ પૂજનીય છે. એટલે ખરેખર મનસુખભાઈની જે કલા છે એ પૂજનીય છે ને એને આપણે વંદન કરીએ છીએ. આવા જ આપણે જે આજે અમે મોરબી સુધીનો જે એક ટ્રાવેલિંગ મેં વિડીયો બનાવ્યો છે મિત્રો. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એનું જરા કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે જોતા રહો ભાટી ટીવી. થેન્ક યુ.